નંદન હરેશભાઈ માકડિયા, ગામ ભાયાવદર, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. સરસ. આપણે જીરા ઉપર જે દવાનો છંટકાવ કર્યો છે એ દવાનું નામ શું છે ભાઈ? એનું નામ છે ઈજી અને મણી. સરસ. ત્યારે ઈજી મણી તમે છંટકાવ કર્યો હતો, બરાબર, એની પહેલા તમારે જીરાની પોઝિશન કઈ હતી અને છંટકાવ કર્યા પછી પોઝિશન કેવી દેખાણી, જરા ખેડૂત ભાઈ સમજી શકે એ પ્રમાણે જરા કહેશો. જીરાને આપણે છંટકાવ જયારે આ દવાનો છંટકાવ નતો કર્યો ત્યારે જીરું આપણે આવી ત્યારે ગમતું જ નતું, અને આમ ગ્રોથ કે જી હતો એ કાને લીલવણી પણ નથી. અને જયારે આનો દવા છંટકાવ કર્યો 4 જ દિવસમાં એનો ગ્રોથ અને લીલવણી એ બંને અલગ જ હતું પેલા કરતા. આપણે આવી તો આમ જીરું ગમતું જ એક ધારે એમ લીલું બહુ થઈ જતું, લીલા સારી પકડી લીધી. બરાબર. અત્યારે ફૂટ બી જબરદસ્ત થઈ ગઈ છે. હા, ગ્રોથ ને ફૂટ ને બધું એમાં આપણે 2 ડોઝ લીધા છે આના અત્યારે. બરાબર છે. અને બીજો ડોઝ પૂરો કર્યો એનો કેટલા દિવસ થયા? બીજો ડોઝ પૂરો કર્યો ને આપણે 6 થી 7 દિવસ જ થયા છે હજી. અચ્છા. અત્યારે જોઈ તો જીરું જે જોઈ છે આપણે ખેતર ઉપર એકદમ થી ગ્રીનરી છે, ફૂટમાં બી બહુ સારું છે અને ફાલની ક્રિયા બી જબરદસ્ત થઈ ગયેલી છે ને. એમાં કઈ ઘટે નહીં ફૂટમાં અને ગ્રોથમાં, એનું જે આનું દવાનું કામ છે એમાં આપણે કેવું પડે એમ. નહીં સેજ તો 100%. એ તમને ખ્યાલ છે નહીં છંટકાવ કર્યો ત્યારે તમારું જીરું બેસી ગયેલું હતું. અત્યારે જોઈ તો ફૂટ ને લીલવણી ભાઈ 4 જ દિવસમાં જેનું રિઝલ્ટ આવી ગયું. 4 દિવસમાં ખબર પડી ગઈ. હા, ખબર પડી ગઈ. બરાબર છે. બીજા કયા કયા પાકમાં આપણે મતલબ તમે? બીજું કપાસમાં હાલે, પછી મરચીમાં હાલે, બધા પાકમાં હાલે, લીલવણી માટે અને રોગના માટે હાલે. બરાબર છે. અને ફૂટ કેમ કરે બાકી આ દવા? ફૂટમાં કઈ ના ઘટે, ડબલ સ્પીડે ફૂટ કરે. બીજા કયા કયા પાકની અંદર આપણે વધારે ચાલતું છે? આપણે મરચી છે, કપાસ છે, બધા પાકમાં. બરાબર છે. એમાં બી જબરદસ્ત રિઝલ્ટ મળે ભાઈ? એમાં બી આપણે કપાસમાં પેલા થતું હતું, એમાં બી જબરદસ્ત રિઝલ્ટ જ હતું. લીલવણી એમાં થવું પડે એમ. અત્યારે જોઈ તો જીરું ભાઈ એકદમ ખુમાસતા ભરું જીરું છે. આ જીરા ઉપર 2 ડોઝ લાગ્યા છે, હજી એક ઈજી મણીનો ડોઝ આવશે. દાંત કાઢે અત્યારે જીરું. જોઈ છે નજર સામે છે, જોઈ રહ્યા છે અત્યારે. તો આપણે ટોટલ આ વર્ષે કેટલા વીઘાનું વાવેતર છે જીરા? ટોટલ આપણે 18 વીઘાનું વાવેતર. 18 વીઘાનો. બધામાં છંટકાવ 2 કરી દીધેલા છે. વાહ, બહુ સારું જીરું ભાઈ, બહુ સારું જીરું. અને જે લોકો તમારે હરોળમાં છંટકાવ નથી કર્યા એના જીરાની પોઝિશન કેવી છે? એના જીરાની પોઝિશનમાં તમે કયો તો અત્યારે હુકારો જાજો એમ. બરાબર છે. અત્યારે આપણા ખેતર ઉપર જોઈ રહ્યા છે તે સુકારાનું પ્રમાણ કોઈ જગ્યા ઉપર ખંડિત થયો નથી થયો, નજર સામે છે, જોઈ શકીએ છીએ આપણે. તો નંદનભાઈ તમને ઈજી મણીનો રિઝલ્ટ કેવું લાગ્યું ભાઈ તમને? બહુ સારું, જોરદાર, જબરદસ્ત. અન્ય ખેડૂત ભાઈનો છંટકાવ કરવો હોય કોઈ બી પાક ઉપર તો તમારું મંતવ્ય શું જણાવો ભાઈ? મંતવ્ય તમારે એક વાર તો ટ્રાય કરવી જરૂરી છે એમ. તમને ખેડૂતને ફાયદો છે એમાં 100%. નજર સામે જ છે ને ભાઈ? નજર સામે છે, ખેડૂતને ફાયદો છે એમાં 100%. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જેથી કરીને બીજા ખેડૂતો સુધી આ ચેનલ જલ્દીથી જલ્દી પહોંચી શકે, જેથી કરીને ખેડૂતથી ખેડૂતના દવાના અનુભવો, બિયારણના અનુભવો અને ખાતર માટેના અનુભવો ખેડૂત સુધી પહોંચી શકે. તેના માટે ખાસ શેર કરવાનું ભૂલશો નહીં. બિપિનભાઈ રાયદેભાઈ ગાગિયા, વિંજલપર, ગામ વિંજલપર, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. સરસ. આપણે આ જીરામાં બેઠા છે, એ જીરામાં આપણે કઈ કઈ દવાનો છંટકાવ કર્યો છે? આમાં ઈજી ને મણી કે છે ને એ મારી છે. 12 દી થયા છે દવા મારી ને, એક જ રાઉન્ડ લીધો છે. બરાબર. સારું લાગ્યું છે મને કે આ નવો ખોર આવ્યો છે. હાજી. આ નવા જો ઓલા બધા લાગ્યા છે, નજર ને સામે જ છે, બધું દેખાય નજર સામે જ છે. એટલે પાછો રાઉન્ડ લેવો છે. બરાબર. આપણે કાલે ચાલુ કરવાની છે પાછી દવા. એટલે 3 ડોઝ આમાં મારવાના છે. હા, બરાબર. બહુ સારું લાગ્યું છે. મારે બીજા 2 પાછળના ઘેરા જ છે. હાજી. એમાં જે મોડું થઈ ગયું છે, ઈજી ને મણીનો મેં વિડીયો જોયો પણ મોડો જોયો. ટાઈમ થઈ ગયો તો ઓલો, એટલે એ પીરાસ મારી ગયો. એટલે હવે એમાં કઈ ગણ ના કરે. એટલે આ ઘેરાને એક રાઉન્ડ લાગી ગયો છે. બરાબર. આમ 30 વીઘાનું છે બધું જીરું. બરાબર. આ જો ફર્સ્ટ ક્લાસ આ નજર ને સામે જ છે, ઈજી મણી માર્યું છે. હા, વીઘે 3 પંપ જેવું જવા દીધું છે. નવી ફૂટ એકદમ એકદમ આ રહ્યું નજર ને સામે જ છે ને. આપણે ક્યાં ઓલું આ વીઘે એમ દેખાય એ જે કઈ આ રહ્યું જો સામે જ છે. હા, નજર સામે જ છે. આ નવો જ કોર ને જો આ બધા નવા નીકળ્યા છે. હા, નવા નીકળ્યા છે. આ તો મતલબ 12 દી થયા છે આ દવાને. તો તમને બિપિનભાઈ આજે ઈજી અને મણીના રિઝલ્ટ તમારા તમને કેવું લાગ્યું એમ? ફર્સ્ટ ક્લાસ હો, એકદમ ફર્સ્ટ ક્લાસ. આ પહેલી વાર જ વાપરી છે દવા મેં તો. ફર્સ્ટ ટાઈમ પર એકદમ બહુ સારું લાગ્યું. તો અન્ય ખેડૂતને તમે શું ભલામણ કરી શકો? કે ભલામણ એ જ કરી કે આપણે જો ફૂલ ફાલ ને બહુ સારું જો ફૂટે બહુ છે. ફૂટે બહુ છે, નજર સામે જ છે. ફર્સ્ટ ક્લાસ દવા આવે છે. તો ઈજી મણીનું રિઝલ્ટ તમને બિપિનભાઈ કેવું દેખાણું? બહુ સારું દેખાણું. બહુ સારું, ફર્સ્ટ ક્લાસ. બાકી તો આપણે કીધે હું આ નજર ને સામે જ છે. જો વિડીયોમાં જોઈ લ્યો, દેખાડી દો. હા, છે જ નજર. બહુ ફર્સ્ટ ક્લાસ એકદમ. અત્યારે બહુ તડકો છે એટલે જોઈએ એવું ના દેખાય. બાકી સવાર સાંજ નું તમે જોવું ને, હાજી, બહુ રૂપારું છે એકદમ જીરું. કેટલા દિવસમાં તમને રિઝલ્ટ જોવા મળી ગયું ઈજી મણીનું? 7-8 દિવસ.
7-8 દિવસમાં જોવા મળી હા. ગયું કાયમી ગુમરા મારતો હોય ને 5-6 દી રિઝલ્ટ બતાવે બતાવે છે. આપણા જેવો જે બોલરો જાય એટલે એમ 7-8 દી એમ થાય કે આમાં સારું દેખાય છે. મારું નામ યુવરાજસિંહ ચુડાસમા, ગામ લાઠ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. અચ્છા, તમારા હાથમાં જે દવા છે એનું નામ શું છે ભાઈ? ઈજી અને મણી. સરસ. આપણે ઈજી મણી કેટલા વર્ષથી આપણે યુઝ કરી છે ભાઈ? 5 વર્ષથી આ વાપરું છું આ પ્રોડક્ટ. હાજી. અને કયા બહુ કયા પાકમાં આપણે યુઝ કરી છે? મેં મગફળી, તલ, આપણે જીરુમાં આ વર્ષે પાછા 2 રાઉન્ડ લીધા હતા એટલે ફૂટ અને પ્રક્રિયા બહુ સારી છે. આનું રિઝલ્ટ બહુ સારું છે. બરાબર છે. આ વર્ષે આપણે જીરુમાં 2 સ્પ્રે મારેલા છે, બરાબર? હા. ના, આપણે અત્યારે જીરુમાં બેઠેલા છે. એ જીરુ આપણે ધાણાવાળું પડું છે ને? એ ધાણા વાળું ખેતર છે. ગયા વર્ષે આમાં ધાણા હતા અને આ વર્ષે આમાં સુરભી 11 નું વાવેતર કર્યું. બરાબર છે. અને ઈજી મણીના 2 સ્પ્રે લીધા હતા પણ એનું પરિણામ બહુ જબરજસ્ત મળ્યું છે. સુકારાનું પ્રમાણ બી નથી અત્યારે. સુકારો નથી આવ. બરાબર છે. અત્યારે નવી ક્રિયા શું દેખાય? ઈજી મણી છંટકાવ કરવાથી જરા બતાવશો ને? ઈજી મણી આ બધી નવી ફાલ પ્રક્રિયામાં ફૂલમાં ને બધે બહુ સરસ સારું રિઝલ્ટ આ છે. છોડમાં જરા બી બતાવો જરી. હા, ઉપરની જે હા, ઉપરની આ નવી પૂણપ ફૂટ છે બધી. એ બધી આ ઈજી ના રાઉન્ડ લીધા પછીની છે આ બધી. બરાબર છે. તો યુવરાજભાઈ, આપણે ઈજી મણીના રિઝલ્ટ તમને કેવા દેખાણો ભાઈ? બહુ સારા રિઝલ્ટ છે બહુ. અન્ય ખેડૂત ભાઈઓને છંટકાવ કરવો હોય તો તમારું શું કહેવાનું છે ભાઈ? અરે કરાય 100% એમ, કોઈને પૂછ્યા વિના. બરાબર છે. અને બધા પાક ઉપર યુઝ કરો ને તમે? બધા પાક ઉપર. અને આપણે 5 વર્ષથી આ વાપરીએ છીએ. હા, તમને અનુભવ વિશે અને ખેડૂત ભાઈ જે તે કરે છેતરાય બી નહીં ને ભાઈ, ના કે આવી સારી પ્રોડક્ટ હોય તો ઉત્પાદન બી સારું લઈ હા. શકે, બરાબર ને? ના, નજર સામે જ છે ને. ધાણાવાળા જો ખેતર ઉપર જો આપણે બેઠેલા છે અત્યારે, આમ આ ખેતર ઉપર આપણે બેઠેલા છે અત્યારે ધાણાવાળા ખેતરમાં, તો આમાં રિઝલ્ટ જો ઈજી મણીના સારા મળતા હોય તો બીજામાં તો સારું બીજામાં તો મળે મળતા જ હોય ને. હા. મળે જ. તો તમને ઈજી મણીનું રિઝલ્ટ કેવું દેખાણું યુવરાજભાઈ? બહુ સારું રિઝલ્ટ છે. સારું છે ને? પટેલ જમનભાઈ મુરજીભાઈ ભંડેરી, ગામ ધુળસિયા, તાલુકો તાલુકો જિલ્લો જામનગર. જીરાની જે દવા લેવા માટે આવ્યા છો, આ કેટલામી વખત તમે શ્યામ એગ્રો સેન્ટર કુતિયાણા પર તમે લેવા માટે આવ્યા છો? આજે આ ત્રીજો રાઉન્ડ લેવા આવ્યો છું. સરસ. આગળના રાઉન્ડમાં કઈ કઈ દવા તમે વધારે પડતી લઈ ગયેલા છો? ઈજી મણી સરસ. અને એજોબિન. સરસ. તો અત્યારે આપણે જીરાની પરિસ્થિતિ કેવી તમને દેખાય છે બહુ ભાઈ? સુંદર, સારું છે એકદમ. 100% રિઝલ્ટ. બરાબર છે. તો તમને ઈજી મણીના રિઝલ્ટ તમને કેમ લાગ્યો બહુ ભાઈ? સરસ. સારા લાગ્યા છે ને? હા, હા. આ કેટલામો રાઉન્ડ લેવા માટે તમે આવ્યા છો ત્રીજો આજે? રાઉન્ડ મારવાનો છે. ત્રીજો રાઉન્ડ માટે આવ્યા છે ને? સરસ. એટલો બધો વિશ્વાસ છે. બરાબર છે. અને કેટલા તમે દર વખતે લઈ જાઓ ઈજી મણીની જોડી? ઈજી મણી વારી ખેલે પેલા 6 બરાબર. પછી 7 હા, 7 પછી આજુ પેલા 8. બરાબર છે. ને આજે કેટલા જણાને તમે દવા લેવા માટે આવ્યા છો? આજે હું 4 જણાની દવા લેવા માટે આવ્યો છું. સરસ. તો તમને ઈજી મણીના રિઝલ્ટ તમને કેમ લાગ્યા ભાઈ? બહુ સુપર. ઈ છટાય. સરસ. અને ફુકારા માટે તમે લઈ ગયા છે એજોબિન? એજોબિન. સરસ. એ કેટલા લીટર આગળ વાપરેલું છે આપણે? આગળ અમે 1.5 લીટર વાપરેલું છે. અચ્છા. અને આજ પાછું કેટલું લઈ જાવ છો? આજે પાછું હે ને 3 લીટર લઈ જાઉં છું. બરાબર છે. ના, ભાઈ તમારે જોડે આવ્યા છે, નામ શું ભાઈ તમારું? પટેલ જયંતિભાઈ ટપુભાઈ ભંડેરી, સરસ. તમારું ગામ? ધુળસી. ધુળસિયા. સરસ. તમારે શેનું વાવેતર છે આ વર્ષે? દાણા ને ચણા. ચણા. બરાબર છે. તમે ઈજી અને મણી લેવા માટે આવ્યા છો ને? હા હા. સરસ. ઈજી મણી અને બીજું આપણે એઝોબિન બી લેવા માટે આવ્યા છો અને ઈયળની દવા બી આજે લઈ જાવ છો ને તમે? ચણા માટે ચણા માટે. બરાબર. અને નોવા. ધાણા માટે આપણે નોવા લેવા માટે આવ્યા છો ને? સરસ. તો આ તમને ભાઈ જમનભાઈ, ઈજી મણીના રિઝલ્ટ તમને કેવું લાગ્યું? ઈજી મણીનું રિઝલ્ટ બહુ સરસ, સુપર. સુપર લાગ્યું છે ને? આ ત્રીજો રાઉન્ડ લાગશે ને આપણે ત્રીજો round જીરામાં? લાગશે. અત્યારે જીરાની પરિસ્થિતિ કેવી છે તમારે? બહુ સુપર, બહુ સુપર. કોઈ લોકો તમારી વાડી ઉપર જોવા માટે આવે છે? અરે આમ બાજુવાળા જે ઓલા ભાગ્ય હોય ને એકાબીજા જોવા આવે ને, હાજી. એટલે હવે આજુબાજુ વાળા બધે એમ કે તમારા જેવું જીરું બીજાનું નથી. અચ્છા. એટલે લોકોને ખબર પડવા માંડી ખબર પડવા માંડી કે ગઈ કે ઈજી મણી છાંટી અને જીરું બહુ સુંદર સુપર થઈ ગયું. બરાબર છે. તો તમને ઈજી મણીના રિઝલ્ટ તમને કેમ લાગ્યા ભાઈ? બહુ સુપર. ઈ જ છાંટવાનું છે. પાછો હજી એક રાઉન્ડ લેવાનો છે. એટલે 4 રાઉન્ડ પૂરા કરશો ને 4 તમે? રાઉન્ડ પૂરા કરવાના છે. પહેલા રાઉન્ડ આપણે છાંટ્યો ત્યાંથી પછી આપણે નક્કી જ કર્યું કે આના 4 રાઉન્ડ લઈ જ લેવાના. બરાબર છે. અને 10 થી 11 માં જે રાઉન્ડ હોવો જોઈએ. અચ્છા. કયા માધ્યમથી તમને ખ્યાલ પડ્યો? આ વિડિયાના માધ્યમથી અને બધા ખેડૂત બોલતા હતા અને ખેડૂતની જ ભલામણ હતી કે છટાઈ તો આ જ છટાઈ. બરાબર છે. અમુક આ બાજુ પોરબંદર સાઈડ છે, ખંભાળિયા તાલુકા, પોરબંદર ના આ બધા છે ને એના વિડીયો મેં ઘણા જોયા. અચ્છા. પછી ઈ લોકો ખેડૂત એવું કહેતા હતા અમે 5-5 વર્ષે વાપરી છે ને 4 રાઉન્ડ મારી છે બરાબર. અને વિડિયામાં ફોટામાં નજર સામે આપણે જીરું જોયેલું. સરસ. પછી ઈ વિડિયાનો સંપર્ક થયો. હાજી. પછી હું હે ને કુતિયાણા મેં ફોન કર્યો હા. આ દેવુભાઈ શ્યામ એગ્રવાળાને. હાજી. પછી એનો મેં સંપર્ક કરી અને પછી હું અહીંયા ધક્કો ખાધો. સ્પેશિયલ આવ્યો તો પેલા
જીરા હાટું સ્પેશિયલ ડોઝ. બરાબર. હવે તમે બી માહિતી તમારી જોડે તમે આપી શકો ને અત્યારે કે ભાઈ બીજા ખેડૂત જે બોલતા હતા એ સત્ય નીકળ્યું. હા આ સત્ય. સત્ય હા, નીકળ્યું ને તો જ- રિયલી તમને રિઝલ્ટ મળ્યા ને. એનું ઈ જે બોલતા હતા એ જ રિઝલ્ટ પાછું મને મળ્યું. બરાબર છે. હવે તો તમારું મંતવ્ય શું કે ખેડૂત પ્રત્યે તમે શું બોલી શકો અને ખેડૂત માટે તમે શું સંદેશો આપી શકો? હા એ છટાઈ આજ. એમ ને. હા ઈ જી મણી હાજી. અને એજોબ્રિન. એજોબેન. એજોબ્રિનમાં એવું એવા ટેકનિકલ છે હાજી. કે જીરું છે ને છારીઓ ન આવવા દે. હાજી. પછી એમાં એની ફૂટ ગાંઠે ગાંઠે ફૂટ કરાવે અને એવી કુણક નીકળે બરાબર છે. અને તમારે હે ને જીરું બગડતું ઊભું રહી જાય. ઊભું રહી જાય છે. બરાબર કોઈ છે. જાતના વાયરસ એમાં આવી જ ન હોય. મેં સરસ. એનો મારે બીજો રાઉન્ડ મારવાનો. બરાબર છે. અને બીજી તમે જે થ્રિપ્સ માટેની દવા લઈ ગયા એ કઈ લઈ ગયા હતા? આગળ લઈ ગયા હતા? આગળ લઈ ગયા કિવિન લઈ ગયો. ક્વીન લઈ કેટલા ડોઝ મારેલા છે? એના કિવિનના 2 ડોઝ માર્યા. સરસ. એનાથી તમને થ્રિપ્સમાં કેવું રિઝલ્ટ મળ્યું? ટ્રીટમાં બહુ સારું રિઝલ્ટ અત્યારે હાલમાં તમે નીકળ્યા 10 દિવસ પહેલા ડોઝ માં અત્યારે થ્રિપ્સ દેખાતી હતી? ના દેખાતી બંધ થઈ ગઈ છે. બંધ થઈ ગઈ છે? હા, અને અત્યારે છે ને અત્યારે પાછી બીજી લીધી છે. હાજી. ઈ લીધી છે સુદર્શન. સુદર્શન. એનું રિઝલ્ટ બહુ સુપર ડુપર છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જેથી કરીને બીજા ખેડૂતો સુધી આ ચેનલ જલ્દીથી જલ્દી પહોંચી શકે, જેથી કરીને ખેડૂતથી ખેડૂતના દવાના અનુભવો, બિયારણના અનુભવો અને ખાતર માટેના અનુભવો ખેડૂત સુધી પહોંચી શકે. તેના માટે ખાસ શેર કરવાનું ભૂલશો નહીં. કેતનભાઈ ઘનશ્યામભાઈ જાટકિયા, ગામ માણાવદર, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. તમારા હાથમાં દવા છે એનું નામ શું છે ભાઈ? ઈજી ને મણી બે. સરસ. અને કેટલા દિવસ પહેલા આપણે છંટકાવ કરેલો છે? 10-12 દિવસ પહેલા છંટકાવ કરેલો છે. આનું સારામાં સારું રિઝલ્ટ મળેલું છે અમને. હાજી. ફૂડ છે ભાઈ જીરુમાં, હા. ગ્રોથ છે જીરુમાં, ઓકે. વૈધ છે, કુણપ છે, બધા માટે તલ, અડદ, મગ બધામાં છંટકાવ બહુ સારું રિઝલ્ટ મળે છે. સરસ. અત્યારે આપણે જીરા પર બેઠેલા છે તો એમાં જરા ઉપરની જે લોયર નવી નીકળી છે એ ખેડૂત ભાઈ જોઈ શકે એ પ્રમાણે જરા બતાવો ને જરા રાખી નીચે. હા. આ બહુ સારામાં સારી આ લોયરું છે. એ બહુ સારામાં સારી લોયરું નીકળી છે. ઈજી ને મણી મારતા બહુ આ ત્રીજો માળની બહુ લોયરું સારામાં સારી નીકળી છે. આ નજર સામે છે ત્રીજા માળે બી નીકળવા મળી ગઈ છે. હા, અને નરવાઈ કેવી તમને દેખાણી ભાઈ? બહુ સારામાં સારી છે આ જીરુમાં નરવાઈ ની બધી. સરસ. 8 દિવસ પહેલા આપણે છંટકાવ કર્યો છે ઈજી મણીનો, હા. પણ રિઝલ્ટ તમને સારામાં સારું જોવા બહુ મળ્યું? સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું છે મણીથી. સરસ. તમારું નામ શું કીધું ભાઈ? મનીષભાઈ ઘનશ્યામભાઈ જાટકિયા. સરસ. તમને ઈજી મણીનો રિઝલ્ટ કેવું લાગ્યું ભાઈ? બહુ સારામાં સારું રિઝલ્ટ લાગ્યું. સરસ. તમે વતની તો અહીંયા માણાવદર જ ને? માણાવદર જ. ભાઈ સરસ. તો કેમ બાકી તમને જોવા કેવું ના નવું ના, શું ઈજી- વધારે જોવા મળ્યું ભાઈ તમને? ઈજી મણીમાં વૈધ કુણપ હાજી. પછી ફૂટ નવી લોયરું નીકળવાનું બહુ સારામાં સારું રિઝલ્ટ અને છે. ફૂલની ક્રિયા બી જબરદસ્ત બેસી ગઈ ને અત્યારે. હા અને અત્યારે જોઈ રહ્યા છે ત્યારે ત્રીજો માળ બી કમ્પ્લીટ થવા મળી છે હા ને નીકળશે જબરદસ્ત થશે જીરું બી. અને સારું જીરું જે એકંદરે આખા ખેતર ઉપર જો નજર મારી છે સારામાં સારું જીરું જ કહેવાય એમ. હા હજી સારામાં આપણે કેટલા ડોઝ મારશું ભાઈ? આપણે હજી આના 2 ડોઝ મારશું. 2 ડોઝ મારવા છે ને હા, તમારે? 2 ડોઝ. ટોટલ આ વર્ષે આપણે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે ભાઈ? આ વર્ષે બધું થઈને જીરું 20 વીઘા જેવું. 20 વીઘા જેવું છે ને આ હા, વર્ષે? 20 વીઘા જેવું. 20 વીઘામાં 1 ડોઝ મારી દીધેલો છે આ બરાબર? 20 વીઘામાં 1 ડોઝ મારી દીધેલ છે. બરાબર છે. તો મનીષભાઈ તમને આનું રિઝલ્ટ કેવું જોવા મળ્યું ભાઈ? બહુ સારામાં સારું. સારું છે ને એકદમ? હા. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જેથી કરીને બીજા ખેડૂતો સુધી આ ચેનલ જલ્દીથી જલ્દી પહોંચી શકે, જેથી કરીને ખેડૂતથી ખેડૂતના દવાના અનુભવો, બિયારણના અનુભવો અને ખાતર માટેના અનુભવો ખેડૂત સુધી પહોંચી શકે. તેના માટે ખાસ શેર કરવાનું ભૂલશો નહીં. મારું નામ હિરેન ખીમાભાઈ કરમુર, મારું ગામ ભાણવડ, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ. આ ઈઝી અને આ મણી અમે 10 વર્ષથી આનો ઉપયોગ કરીએ છીએ, બધા પાકમાં ઉપયોગ કરીએ છીએ. તમે આ જીરું જોઈ શકો છો. આમાં મેં 2 રાઉન્ડ લઈ લીધેલા છે અને હજી પણ 2 રાઉન્ડ મારે ઈઝી મણીના લેવા છે. આનું મને રિઝલ્ટ બહુ બેસ્ટ લાગ્યું. ઈઝી મણીની નરવાઈ અને એની જે વધ છે એના બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે. છોડવામાં ફૂટ પણ એવી મળે છે ઈઝી મણીના છંટકાવથી. આશરે કેટલા વર્ષથી આપણે યુઝ કરતા 10 વર્ષથી આ યુઝ કરું, બધા પાકમાં કરું. સરસ. કયા કયા પાકની અંદર કર્યા? ડુંગળીમાં કરેલો છે યુઝ, જીરામાં કરું છું, માંડવીમાં કરું છું, અચ્છા, બધામાં ઈઝી મણીનો યુઝ કરેલો છે. સરસ. ભાઈ તમારું નામ? મારું નામ હસમુખ પરબત કરમુર, ગામ ટીંબડી, બરાબર, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. સરસ, હું પણ જીરામાં ઈજી મણીનો ઉપયોગ કરું છું 8 થી 10 વર્ષ થયા. બરાબર અને છે. બકાલામાં પણ કોઈ પણ બકાલું હોય એમાં પણ યુઝ કરું છું. એમાં બહુ રિઝલ્ટ બેસ્ટ મળે છે.
તો તમને હિરેનભાઈ આ ઈજી મણીના રિઝલ્ટ કેમ લાગ્યા ભાઈ? બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ હોય તો ઈજી મણી. સરસ. આપણો જાત અનુભવ છે, તમે જોઈ શકો છો કે આપણા જીરામાં 2 રાઉન્ડ માર્યા. નહીં, બહુ સારામાં સારું રિઝલ્ટ છે અને જીરું બી બહુ સારું છે. અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓ સુધી માહિતી પહોંચી શકે. મારું નામ અમીરભાઈ, અમીર ભૂટા કોડિયાદર, ગામ પડોલા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. સરસ. તમારા હાથમાં આપણે દવા છે એનું નામ શું છે ભાઈ? ઈજી મણી. સરસ. એનાથી કેવું રિઝલ્ટ મળ્યું ભાઈ? રિઝલ્ટ બહુ સારું મળ્યું. જીરું મારે 2 હતું તો હાજી છાંટ્યા પછી એવો વેલ થયો હાજી. અને જીરું એકલા છે. કેટલો વોલ ગણી શકે અટાણે? અટાણે જ આ ફૂટ ઉપરનો છોડવો છે. ફૂટ ઉપરનો છે, ગોઠણ બરાબર સમજી હા. શકીએ, બરાબર ને? જીરું બહુ સારું ભાઈ. જીરું જ્યાં હા, નજર મારી એકલા છે. ત્યાં બધે જીરું જબરદસ્ત છે ભાઈ. અને ગજરાની જેમ ખેલી ઉઠ્યું ને ભાઈ અત્યારે. બરાબર છે. તો કેટલા ડોઝ મારેલા છે આપણે અત્યારે? આપણે 2 ડોઝ મારેલા. 2 ડોઝ મારેલા છે ને? એકદમ જીરું ખુલતું થઈ ગયું ને ભાઈ? હા, 8 રેડી. એકદમ જ્યાં નજર મારી ત્યાં સુધી નગર આ બેસી ગયું તો હાવ બેસી ગયું હતું ને જીરું? હા, બેસી ગયું. આનું રિઝલ્ટ સારું આવ્યું. હા, નજર સામે જ છે ને ભાઈ, રિઝલ્ટ છે જ આ રહ્યું. જ્યાં ફૂટ થઈ, દાણા થયા, હા, દાણા બી નગર આ દાંડલી નહોતી હોય. એટલી દાંડલી નહીં હતી ને પેલા. હમ. અન્ય ખેડૂત ભાઈનો છંટકાવ કરો છો, તમારો શું કહેવાનું થાય ભાઈ? ના ના, આ દવા છટાય. ઈજી મણી દવા છે, આ દવાથી ફાયદો થાય. ના, 100% ફાયદો નજર સામે છે ને ભાઈ. આપડે તો છેલ્લે સાઈટું છે, પણ પેલા જો સાઈટું હોત હાજી તો ખેલ આખો આવત એમ. આ 2 રાઉન્ડમાં સુધરી ગયું. હા, બે રાઉન્ડમાં જ રેડી થઈ ગયું. હા હા. આ તમારો વિસ્તાર કયો ગણી શકાય ભાઈ? આ અમારો વાડી વિસ્તાર છે, સીમસાડા પડોલાને. હા, પડોલાની સીમસાડા. આ તમારો જે આ નેસડો કહેવાય એનું નામ શું? ખાખરા નેસ. ખાખરાનો નેસ કહેવાય ને ભાઈ? ખાખરા નેસ. તો તમને ઈજી મણીના રિઝલ્ટ કેવા દેખાય આમ ભાઈ? હાઈ ક્લાસ, સારા દેખાય? બહુ સારા એમ. મારું નામ મહેશભાઈ વલ્લભભાઈ ડઢાણિયા, ગામ ઇન્દ્રા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. સરસ. આ તમારા હાથમાં જે દવા છે એનું નામ મણી શું? અને ઈજી છે. આના 2 છંટકાવ કરેલા છે અને આનાથી જીરુમાં બહુ ગ્રોથ થાય છે અને જીરુની ફૂટ લીલું સરસ જીરું એક સરખું થાય છે. બીજું ફ્લાવરિંગની અવસ્થા કેમ દેખાય તમને અત્યારે? ફ્લાવરિંગમાં બહુ સારું છે. બીજું આપણે વાયરસ અત્યારે દેખાય છે આની અંદર? વાયરસ અત્યારે આમાં કઈ દેખાતો નથી. તમારું નામ શું કીધું ભાઈ? કાંતિભાઈ રેભાઈ ડઢાણિયા, ગામ ઇન્દ્રા. સરસ. આ જે દવાના ભાઈ છંટકાવ કર્યા છે એનું રિઝલ્ટ તમને કેમ જોવા મળ્યું ભાઈ? બહુ સારું છે, બહુ સારું છે ને? બહુ સારું છે રિઝલ્ટ. એક સરખું જીરું ફૂટ બધું સારું. આપણે કેટલી યુઝ કર્યું, કેટલા ડોઝ મારેલા છે ભાઈ? 2 ડોઝ. 2 ડોઝ માર્યા ને? હા, 2. કેટલા દિવસની અંતરે મારેલા છે? 8-9 દિન ગાળે માર્યા 2 ડોઝ. સરસ. અત્યારે વાયરસ આપણા જીરામાં દેખાય છે ભાઈ? ના, અત્યારે વાયરસ કઈ છે નહીં. એક જ સરખું જીરું છે ને પેલા? હા, એક જ ટોટલ આ વર્ષે આપણે જીરાનું વાવેતર કેટલા વીઘાનું કરેલું છે? 15 વીઘાનું છે ને? અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓ સુધી માહિતી પહોંચી શકે. તો તમને આ ઈજી મણીનો રિઝલ્ટ કેમ લાગ્યો ભાઈ? બહુ સરસ. આ વર્ષે અમે ચાલુ કર્યું, બહુ જીરુમાં રિઝલ્ટ આવ્યું. તમારા ગામના અંદર ઘણા લોકો યુઝ કર્યું છે ને? હા, અમારા ગામમાં ઇન્દ્રામાં ઘણા યુઝ કર્યું. બીજા આજુબાજુના ગામમાં કઈ યાદ? આજુબાજુ જીલાણા, લીંબુડા, ભિંડોરા, ઝીંઝરી ઘણા ગામમાં યુઝ થવા માંડ્યું છે. સરસ. બીજું આપણે દૂરનું ગામ તમારા સંબંધી છે કયું ગામ? ખાગેશ્રી ને? હા, ખાગેશ્રીમાં તો બહુ જબરું આનો યુઝ થાય છે. ત્યાં તો યુઝ થાય જ છે. સમીરભાઈ ડોડિયા, ગામ ઇન્દ્રા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. સરસ. હવે આપણે જે ખેતર ઉપર બેઠા છે, આ ખેતરની અંદર આપણે ઈજી મણીના કેટલા ડોઝ મારેલા છે ભાઈ? આમાં ઈજી મણીના ડોઝ માર્યા છે મેં 3. 3 પૂરા થઈ ગયા ને? હા. અને બીજી 2 વાડીમાં કેટલા મારેલા છે? એમાં 2 લાગ્યા છે, હવે 1 મારવાનું બાકી છે. સરસ. તો ઈજી મણીથી આપણે શું ફાયદા થાય જરા સમીરભાઈ બતાવશો, ખેડૂત ભાઈ જોઈ શકે એ રીતનું? અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓ સુધી માહિતી પહોંચી શકે. ઈજી મણીમાં આમાં તમે દેખો છો, આમાં ફાલ અને આ છોડ, આ છોડ છે ને એકદમ આમ ફૂટ ને આમ ઝૂંડ જેવો થાય, છત્રી જેવો. સરસ. ઉતારો ટૂંકમાં બહુ આવે અને નરવાય છોડની આમ એકદમ ભરાવદાર થાય બધી. બરાબર છે. અને અત્યારે ફાલની ક્રિયા બી સતત ચાલુ છે? ચાલુ છે. આ રહી જો, આ નવો ફાલ બધો ચાલુ છે. નીચે તો દાણા થઈ ગયા છે. બરાબર છે. નવો ફાલ ચાલુ છે. બધા છોડની અંદર એવું સરખું દેખાય બધું એક જ હરખું છે. તો ટોટલ આપણે કેટલા વીઘાનું વાવેતર છે ભાઈ આ વર્ષે? આ વર્ષે 40 વીઘાનું. 40 વીઘાનું છે. તો આ ઈજી મણીને તમને રિઝલ્ટ કેમ લાગ્યું ભાઈ?
મને તો આ 6-7 વર્ષ થયા સાટું છું. મને તો આના સિવાય કઈ દવા પસંદ જ નથી આવતી. પસંદ નથી. તો આના વાયરસનું કંઈ દેખાતું છે નથી? કોઈ વસ્તુ નથી. આપણા નહીં. ખેતરમાં કોઈ જગ્યા પર સુકારો બી દેખાતો કાંઈ નહીં. હાવ એક જ સરખું છે ને બધું? ટચ નથી છોડવામાં ક્યાંય. એક જ સરખું છે બધું જીરું. હા, બીજા કયા પાકમાં આપણે ઉપયોગ કરેલો છે ભાઈ? બીજા એક મગફળી, બરાબર, પછી એરંડા, સરસ, એમાં બેયમાં ફાયદો બહુ છે. બહુ ફાયદો છે. હું તો 2 વર્ષથી આ સાટું છું એમ. સરસ. જાડેજા નિતેશસિંહ ગંભીરસિંહ, ગામ ચૂર, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. સરસ. આપણે આ વર્ષે આપણે જે જીરાનું વાવેતર કર્યું છે, કેટલા વીઘાનું વાવેતર ટોટલ છે? 35-36 વીઘાનું અંદાજ વાવેતર છે. સરસ. તો આપણે જે તમારા હાથમાં જે દવા છે ઈજી અને મણી, શું નામ છે એ દવાનું નામ? ઈજી અને મણી. સરસ. કેટલા ડોઝ મારેલા છે? આમાં બધા જીરામાં 2 ડોઝ મારેલા છે. 36 વીઘામાં 2 ડોઝ 2 પૂરા ડોઝ, કરેલા હા, છે. 2 ડોઝ પૂરા કરેલ છે. સરસ. તો એનાથી આપણે શું ફાયદો જોવા મળ્યો ભાઈ? એથી ઝાડવાની વૃદ્ધિ સારી થાય છે, ઝાડવું આમ નરવાઈ સારી પકડે છે અને ઝાડવાનો આમ ફાલ સારો પકડાય છે. નજર સામે જ છે અત્યારે આપણે જે છોડ જોઈ છે, એકદમ ગ્રોથમાં બી બહુ સારો છે. સરસ. 36 વીઘામાં આપણે 2 ડોઝ પૂરા કરી દીધેલા છે, બરાબર. નવી ફૂટ બી ચાલુ છે અત્યારે. મહિપાલસિંહ બાપુ જરા બતાવશો, જરા ફૂટ નવી કુણેપ છે, જરા બતાવો છે. આ નવા છે ને એકદમ 6 દિવસ પહેલા 2 ડોઝ પૂરા કર્યા છે. એ પછી જબરજસ્ત નવી કુણેપ બી આવી ગઈ છે. તમારું નામ શું ભાઈ? આખું નામ બોલો. મહિપાલસિંહ જેઠુભા જાડેજા. સરસ. હું મારા કાકાની વાડીએ આવ્યો છું અત્યારે. આ જીરાની જે એને માર્યો છે રાઉન્ડ, હાજી, એનું બહુ સારું રિઝલ્ટ છે. આ નજર સામે જ છે. નજર સામે ટોટલ આ બધું અત્યારે જીરું જોઈ રહ્યા છે અત્યારે આપણે. બધા જીરા ઉપર એક જ સરખી કુણપ દેખાય છે, નરવાઈ છે એક જ સરખી દેખાઈ રહી છે, બરાબર. તો નીતુભાઈ, આપણને આ ઈજી મણીના રિઝલ્ટ તમને કેવા દેખાણા ભાઈ? બહુ જોરદાર રિઝલ્ટ છે. આ ખરેખર આ દવા છટાય, હું તો એમ કહું છું દરેક ખેડૂતને કે આ દવાનું રિઝલ્ટ બહુ સારું છે એમ. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જેથી કરીને બીજા ખેડૂતો સુધી આ ચેનલ જલ્દીથી જલ્દી પહોંચી શકે, જેથી કરીને ખેડૂતથી ખેડૂતના દવાના અનુભવો, બિયારણના અનુભવો અને ખાતર માટેના અનુભવો ખેડૂત સુધી પહોંચી શકે. તેના માટે ખાસ શેર કરવાનું ભૂલશો નહીં. જી, પ્રદ્યુમન ભીખુભાઈ વાઢેર, ગામ જીંજરી, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. સરસ. આપણે જો અત્યારે બેઠેલા છે ખેતર ઉપર, એ ખેતર ઉપર આપણે જે જીરાના પ્લોટ ઉપર આપણે કેટલા ડોઝ ઈજી મણીના મારેલા છે ભાઈ? ઈજી મણીના 2 રાઉન્ડ, હાજી, હાવ કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ એના પીરિયડ ઉપર. બરાબર છે. બરોબર છે ને. ટોટલ રાઉન્ડ અમે 4 લીધેલા છે તમારી પાસેથી. એટલે કયા ગામથી તમે લેવા છો દવા? અમે કુતિયાણા શ્યામ એગ્રો માંથી. હા, બરાબર છે. કેટલા રાઉન્ડ મારેલા ત્યાંથી? 4 રાઉન્ડ. અચ્છા, હવે એક છેલ્લો રાઉન્ડ મારવાનો બાકી છે ને? હજી 1 રાઉન્ડ બાકી છે. બરાબર છે. તો આપણે ઈજી મણીના આપણે કેટલા ડોઝ મારેલા છે ભાઈ? 2 ડોઝ મારેલા. 2 ડોઝ માર્યા છે. તો એનાથી આપણને શું ફાયદો જોવા મળ્યો ભાઈ? ફાયદો તો એવું છે કે આમાં તમે અટાણે જીરું હાલ જોઈ જ શકો છો. હા, જોઈ આનું શું છે ને બીજાનું જીરું એ બાજુમાં છે, એ તમે જોઈ શકો છો. બરાબર છે. બરોબર છે કે આમાં શું ફેર છે, કારણ કે આનું ઓછામાં ઓછું ફૂટ માથે જાળવું છે. હા, એટલે 14 ની આસપાસ આપણે જોઈ હા, શકીએ. 1.5 ફૂટ ને કેવાય એમ કહી તો, હા, કારણ કે એટલું ગ્રોથ કરી ગયું છે ઝાડનું. બરાબર છે. બરોબર. અને બાજુમાં છે જ બીજા ને આ ઘેરો છે જ એમ. 100% છે. બાકી ગમે એ આવીને ઉભા રહી જાય છે અત્યારે. રહી જાય 100% ની વાત. તો ફૂટ બી બહુ સારી થઈ ગઈ છે. હાવ કમ્પ્લીટ એમ. તો ઈજી મણીથી આપણે જે છંટકાવ કર્યા ઈજી મણીના, એનાથી આપણે આ ખેતર ઉપર નજર મારી છે બધી બાજુ. આમ આખા ખેતર ઉપર આપણે જે કેમેરો ફેરવી છે અત્યારે, કોઈ સુકારાનું પ્રમાણ દેખાય છે ભાઈ? ક્યાંય નહીં, હાવ કોઈ વસ્તુ નથી દેખાતી. આખા ખેતર ઉપર આપણે નજર મારી છે, કેમેરો ફેરવી છે, કોઈ જગ્યા ઉપર સુકારાનું પ્રમાણ છે જ નથી. કાંઈ હાવ નથી. એક ક્યાંય દોરાવાર ક્યાંય નથી, એક છોડવો ક્યાંય નથી. તો આપણે ઈજી મણીથી એક તો સુકારામાં જબરો ફાયદો થયો ને ભાઈ. ના, નરવાઈમાં બી બહુ સારું કામ કર્યું. આડી ફૂટ, ઊભી ફૂટ, બધામાં નજર સામે જોઈ શકીએ, બધામાં સારું જ કામ કર્યું. અટાણે ટોપ પર આપણે જે દાણો ભી જોઈ છે, જીરાનો દાણો, એ બી એકદમ ટોકરા જેવો અને મોટો થઈ ગયો છે. આ નજર સામે જ છે બધી વસ્તુ, અને ઉપર સુધી માલ બેસી ગયેલો છે. હવે કમસે કમ કેટલા દિવસ આ જીરું ઉપસે ભાઈ? હજી 10 થી 12 દિવસ. 10-12 દિવસ તો લઈ જ લેશે. સુકારાનું પ્રમાણ એકદમ થી ઝીરો, કાંઈ છે નહીં. અને ફૂટે બહુ સારી થઈ ગઈ, અને ટોપ સુધી માલ બી બેસી ગયો છે. અત્યારે જોઈ છે તો ઘઉંના દાણા જેવામાં દાણો દેખાઈ રહ્યો છે, નજર સામે જ છે. અને થોડો ઘણો કાસો જે દાણો છે એ ટૂંક ટાઈમમાં એ બી બની જશે. કમસે કમ મારા ખ્યાલથી
12 થી 15 દિવસ તમારું આ જીરું ઉપસે. ઉપસે હા, ઉપસે. નજર સામે જ છે ને, જોઈ છે, લીલું જ છે હજી. લીલું જ છે. બરાબર. તો પ્રદ્યુમનભાઈ, તમને આ ઈઝી મનીના રિઝલ્ટ કેવા લાગ્યા ભાઈ? આ ઈજી મણીના હાઈ ક્લાસ રિઝલ્ટ લાગ્યા પણ અમને એવું થયું કે અમે હજી આને મોડા પૂગ્યા ટૂંકમાં કુકિયાણા અમે મોડા પૂગ્યા. આ જાજુ મોડું થઈ ગયું હતું તો તોય આ ખેતરમાં ટાઈમે આવ્યા કારણ કે વાવેતર મોડું હતું એટલે આમાં 12મા મહિનાની 12 તારીખનું વાવેતર છે. બરાબર છે. અને ટોટલ કેટલા વીઘાનું આ વર્ષે આપણે વાવેતર આ વખતે 33 વીઘાનું જીરું છે. અચ્છા. અને ઈઝી મનીના ડોઝ છે આપણે 33 માં મારેલા છે કમ્પ્લીટ છે. બરાબર. અને ચારે ચાર ડોઝ બધા એક સરખા જ બધા મારેલા છે ને? બધા એક સરખા. બરાબર છે. ભાઈ, તમારું નામ શું ભાઈ? હર્ષુભાઈ. આખું નામ તમારું? હર્ષુભાઈ ખીમજીભાઈ કુંડારિયા. તમારું ભાઈ ગામ? જીંજરી. જીંજરી. સરસ. તમે ઈઝી મની યુઝ કરો ને કેટલા વર્ષ થઈ ગયા ભાઈ? 4 વર્ષ થયા. 4 વર્ષ થઈ ગયા. બીજા આપણે ભાઈ પેલા કેવા નામ? પેલા અરવિંદભાઈ. હાજી, અરવિંદભાઈ. અરવિંદભાઈ. સરસ. અને પેલા દુર્લભભાઈ, આખું નામ શું એનું? દુર્લભ અરજીભાઈ જેતાણી. એને ઘણા વર્ષ યુઝ કરે છે ને, એ લોકોએ તમને જાણ કરી ને? એને ખ્યાલ છે અને પોતે બીએસસી છે અને બહુ જાણકાર માણસ છે. આ બધા તમારા ગામની અંદર જો કેવાવાળા માણસ હોય તો એ જ તમને ઈઝી મનીને સલાહ સૂચન આપ્યું. બરાબર ને? એની બી રિઝલ્ટ બહુ સારા આગલા વર્ષોમાં બી લીધું. અને ગયા વર્ષે એના ઘઉંની અંદર 3 ડોઝ મારેલા. ઘઉંમાં બહુ સારામાં સારું ઉત્પાદન થઈ ગયેલું છે. મારે ખ્યાલથી 6 થી 7 મણનો ડિફરન્સ એક વીઘા પર આવ્યો છે ભાઈને. એટલે જ તો ઈઝી મનીના રિઝલ્ટ તમને કેમ લાગ્યા ભાઈ? ના, બહુ સારા લાગ્યા. તો પ્રદ્યુમનભાઈ, બીજા કયા પાક ઉપર આપણે ઈઝી મની યુઝ કરેલા છે? અને ચણામાં કર્યા. એમાં કેમ રિઝલ્ટ લાગ્યું ભાઈ? એમાં હાઈ ક્લાસ. સારું લાગ્યું ને? હાઈ ક્લાસ. તમારું નામ ભાઈ? ધીરુભાઈ સુબોલભાઈ છાપોવાડી. સરસ. તમે અત્યારે આવ્યા છે ભાઈના ખેતર ઉપર જોવા માટે આવ્યા છો ને? જોવા. તો જીરું તમને કેમ લાગ્યું ભાઈ? આ જીરું બહુ સારું. ગામમાં બીજે તમે જોવા ગયા છો એના કરતા જીરું કેમ દેખાય? ગામ ધૂન છે ને કેરો. મારું નામ હથિયા ભોજા કુછડિયા, ગામ ચિકાસા, તાલુકો જિલ્લો પોરબંદર. સરસ. આપણે આ જીરાની અંદર જે આપણે દવાનો છંટકાવ કર્યા છે, કઈ કઈ દવા હતી ભાઈ? આપણે આ જીરાની અંદર ઈજી મણીના છંટકાવ કરેલા છે. 3 વખત સ્પ્રે કરેલો છે આની અંદર. સરસ. એનાથી શું ફાયદો જોવા મળ્યો ભાઈ, જરા બતાવશો? આના ફાયદા, આની ગ્રોથ પણ એકદમ છે, છોડનો ફૂટ પણ અતિશય છે અને ફાલ પણ અતિશય આવેલો છે આમાં. સરસ. તો તમને ઈજી મણીના રિઝલ્ટ આથી ભાઈ કેમ લાગ્યો ભાઈ? બેસ્ટ રિઝલ્ટ છે ઈજી મણીનું. સરસ. આનો દાણો પણ એકદમ ભરાવદાર થાય છે અને ફૂલની પ્રક્રિયા પણ અતિશય છે આની અંદર. તમે વિડીયોમાં જોઈ શકો છો. ના, એ તો નજર સમક્ષ છે. કેટલા સ્પ્રે મારેલા છે ભાઈ ટોટલ? 3 વખત સ્પ્રે કરેલો છે ઈજી મણીનો. બધું એક જ સરખું જીરું છે ને ભાઈ તમારે? બધું એક જ સરખું. ચારે ખૂણે તમે વિડીયો જોઈ શકો અને આખા ખેતરમાં તમે વિડીયો કેમેરો ફેરવી શકો. બહુ સરસ છે ભાઈ તમારે જીરું, એટલે ફર્સ્ટ ક્લાસ ભાઈ. મારું નામ પટેલ વિશાલભાઈ કાંતિભાઈ પનારા, મારું ગામ ધાનિયાણા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. આપણે આ 17.5-18 વીઘાનું વાવેતર છે જીરુમાં. હાજી. એમાં આપણે મારા ઓળખીતા મારા મિત્ર જિલ્લાના કેતનભાઈ, એના રિસ્પોન્સથી આપણે ઈજી મણીનો ઉપયોગ 3 વાર કરેલો છે, આમાં છંટકાવ કરેલો છે. એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે આપણે. અને એનાથી ફૂટ, કુણેપ અને નરવાઈ ત્રણેય વસ્તુ બહુ હાઈ ક્લાસ છે. અને આપણા અંદાજ પ્રમાણે ટૂંકમાં 12 થી 15 મણ જીરું નીકળે એવી ગણતરી છે. જો આમને વાતાવરણ સપોર્ટ કરે તો કદાચ 15 મણ થઈ શકે એવી ગણતરી છે. અને આનાથી બહુ ઘણો રિઝલ્ટ અને બહુ નરવાઈ અને કાળી શરમીમાં ઘણો ફાયદો કરે એવું લાગે છે અત્યારે. હા, એ તો ઈજી મણીના પોતાના કામ છે, સપોર્ટેડમાં છે જ. બરાબર છે. બહુ રિઝલ્ટ સારું મળ્યું અને નરવાઈ એકદમ બહુ ગ્રીનરી બહુ સારી છે. આ નજર સામે જોઈ શકીએ છે ને કે બધું જે જીરું છે એકદમ ગ્રીનરીમાં છે. અને આ ત્રીજો માળ બી થાય છે ને? 2 માળ કમ્પ્લીટ થઈ ગયા. હજી ત્રીજા માળમાં અત્યારે દાણા બંધાવાનું ચાલુ છે. હજી માકડું પડવાનું કે કોઈ વસ્તુ હજી નથી એમાં હાલની તકમાં. હજી એકદમ ગ્રીન છે. ગ્રીન છે એકદમ. બધી બાજુ ચારે ખૂણા પર એક જ સરખું જીરું છે ને ભાઈ? આ કમ્પ્લીટ ચારે ખૂણામાં 17-17.5 વીઘામાં ક્યાંય નથી બગાડ, પીરીઓ, કાળીઓ, શરમીને નામે કોઈ વસ્તુ છે નહીં. ચારે ખૂણે એકદમ સોલિડ જીરું છે. અને હકીકત આ લગાવાય, આનું પરિણામ બહુ રિઝલ્ટ બહુ સારું છે. બહુ સારું છે, એકદમ સરખું છે જીરું. ફરતી બાજુ નજર મારી, બધી બાજુ એક જ સરખું જીરું છે. તો વિશાલભાઈ, તમને આ ઈજી મણીના રિઝલ્ટ તમને કેમ દેખાણું ભાઈ? બહુ વ્યવસ્થિત. અને આ તો આ સાલ આપણે 3 રાઉન્ડ માર્યા છે, હજી ચોથો એક મારવો છે આપણે. આના રાઉન્ડ 4 થી 5 કઢાય. બીજી દવાઈઓમાં ઘણો ફાયદો થાય છે આપણે બીજી લગાવવાથી. અને આનાથી જે નરવા અને જે ફૂટ આવે છે ને એવી એકથી રિઝલ્ટ આપણે મળ્યું નથી.
બરાબર છે. તો આજુબાજુના એરિયામાં તમારો શું અંદાજ કે ક્યાં ક્યાં ગામની અંદર આનો છંટકાવ થાય છે? આના આ ઈજી મણીમાં મેં મારા ગામમાં ઘણાને ચાલુ કરાવ્યા છે હાજી. અને એના રિસ્પોન્સ બહુ સારા મળ્યા છે આપણે હાલની તકમાં. બરાબર. અને એના જીરું એકદમ બહુ સારા છે અને આપણી પાસે મગાવે છે બીજી વાર વારંવાર. બરાબર છે. વિશાલભાઈ આનો આપણે લગાવવો છે, ત્રીજો રાઉન્ડ, ચોથો રાઉન્ડ, હાજી. મને મગાવી દો તમે. બરાબર છે. કાંઈક એને જોતા હશે તો જ મગાવતા હશે ને દેવું આપણી આગળ. 100%. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જેથી કરીને બીજા ખેડૂતો સુધી આ ચેનલ જલ્દીથી જલ્દી પહોંચી શકે, જેથી કરીને ખેડૂતથી ખેડૂતના દવાના અનુભવો, બિયારણના અનુભવો અને ખાતર માટેના અનુભવો ખેડૂત સુધી પહોંચી શકે. તેના માટે ખાસ શેર કરવાનું ભૂલશો નહીં. મારું નામ હિરેન ખીમાભાઈ કરમૂર, મારું ગામ ભાણવડ, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. સરસ. આ ઈઝી અને આ મણી અમે 10 વર્ષથી આનો ઉપયોગ કરીએ છીએ, બધા પાકમાં ઉપયોગ કરીએ છીએ. તમે આ જીરું જોઈ શકો છો, આમાં મેં 2 રાઉન્ડ લઈ લીધેલા છે અને હજી પણ 2 રાઉન્ડ મારે ઈજી મણીના લેવા છે. આનું મને રિઝલ્ટ બહુ બેસ્ટ લાગ્યું. ઈજી મણીની નરવાઈ અને એની જે વધ છે એના બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે. છોડવામાં ફૂટ પણ એવી મળે છે ઈજી મણીના છંટકાવથી. આશરે કેટલા વર્ષથી આપણે યુઝ કરતા છીએ? 10 વર્ષથી યુઝ કરું, બધા પાકમાં કરું. સરસ. કયા કયા પાકની અંદર કર્યા? ડુંગળીમાં કરેલો છે યુઝ, જીરામાં કરું છું, માંડવીમાં કરું છું. અચ્છા. બધામાં ઈજી મણીનો યુઝ કરેલો છે. સરસ. ભાઈ તમારું નામ? મારું નામ હસમુખ પરબત કરમૂર, ગામ ટીંબડી, બરાબર, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. સરસ. હું પણ જીરામાં ઈજી મણીનો ઉપયોગ કરું છું 8 થી 10 વર્ષથી આ. બરાબર અને છે. બકાલામાં પણ કોઈ પણ બકાલું હોય એમાં પણ યુઝ કરું છું, એમાં બહુ રિઝલ્ટ બેસ્ટ મળે છે. તો તમને હિરેનભાઈ આ ઈજી મણીના રિઝલ્ટ કેમ લાગ્યો ભાઈ? બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ હોય તો ઈજી મણી. સરસ. આપણો જાત અનુભવ છે, તમે જોઈ શકો છો કે આપણા જીરામાં 2 રાઉન્ડ માર્યા. નહીં, બહુ સારામાં સારું રિઝલ્ટ છે અને જીરું બી બહુ સારું છે. રસુલભાઈ દેવસી, ગામ માંડવા, ભરૂચ, તાલુકો કુતિયાળા, જિલ્લો પોરબંદર. સરસ. આ તમારા હાથમાં જે દવા છે એનું નામ શું છે ભાઈ? આ ઈજી મણી એમ. સરસ. આપણે આ જીરામાં છંટકાવ કર્યો છે, એના આશરે કેટલા દિવસ થયા ભાઈ? એટલે 10-12 દિવસ હું થયો છે. 12 દિવસ થયા. એનાથી શું ફાયદો જોવા મળ્યો ભાઈ? ફાયદો એટલે જે આ ફૂટ બૂટ ને એ બધું સારામાં સારું હાલે. આ જે નવી જે ફૂટ દેખાય છે ઈજી મણીના પ્રતાપ છે ને ભાઈ? હા, એ બધા ઈજી મણી ના. બીજા અન્ય કયા પાકોમાં આપણે યુઝ કરેલા છે? એક માંડવીમાં કર્યું હતું. એમ એમાં કેમ રિઝલ્ટ જોવા મળ્યું? રિઝલ્ટ સારું મળ્યું એમ. સરસ. ના, જીરામાં તો નજર સામે જોઈ રહી છે ને અત્યારે આપણે જે નવી જે ફૂટ છે આ કુણપ એ ઈજી મણીથી થઈ છે ને પહેલા? એ બધી ઈજી મણી ની જ બતાવે એમ. ના, જીરું વાવ્યું છે કઈ કંપનીનો છે ભાઈ આપણે? આપણે રૂપિયા 11. સરસ. આ રૂપિયા 11 જીરું તમને વેરાયટી કેમ લાગી ભાઈ? જીરું વેરાયટી હારા મારી છે, ભાવવું હોય તો આપણે તો અનુકૂળ આવ્યું એમ. બરાબર છે. ઝાડ બી બહુ સારું થાય છે ને? ઝાડવું સારું. અને અત્યારે આ જીરાની અવસ્થા કેટલી થઈ ગયેલી છે? આને 55 થી 60 દી 55-60 દિવસ છે ને? હજી 1 મહિનો હજી ઉપસે ને? બરોબર. હા. અને આપણે ઈજી મણીને હજી તમારે સ્પ્રે કેટલા મારવાની ગણતરી છે તમારે હજી? હજી મારે 2 તો મારવા છે, એક માર્યો અને 2 રાઉન્ડ મારવાની ઈચ્છા છે. સરસ. અન્ય ખેડૂતના હજી ઈજી મણીનો છંટકાવ કરવો હોય તો તમારી ભલામણ શું કહેવા માંગે ભાઈ? એટલે જીરું આમાં સારું છે, રિઝલ્ટ સારું છે એમ. ઈજી મણીથી સારા રિઝલ્ટ છે ને? હા. તો ખેડૂત ભાઈનો તમે શું ભલામણ કરો છો? ખેડૂતને એમ કહે કે આ છટા ઈ પાકું એમ. નજર સામે જ છે ને, જો આ ઉપરની જે લોર જે નવી કુણેપ જે દેખાય છે ઈજી મણીને જ છે ને, બધી જોઈ છે બરાબર ને? તો તમને આ જે કેશુરભાઈ આ ઈજી મણીના રિઝલ્ટ કેવા દેખાણા ભાઈ તમને? એટલે રિઝલ્ટ સારું છે. સારું છે ને? એકદમ એકદમ સારું એમ. હર્ષુખભાઈ, હર્ષુખ ત્રિકમ મેંદપરા, ગામ જિલ્લાના, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. સરસ. તમારા હાથમાં જે પ્રોડક્ટ છે કઈ કઈ વસ્તુ છે ભાઈ? મણીની ઈજી છે. સરસ. આપણે જીરામાં છંટકાવ કર્યા છે, આ વર્ષમાં કેટલા છંટકાવ કરેલા છે આપણે? વર્ષમાં 3 વાર સાઈટું છે. સરસ. ગયા વર્ષે અમારું જીરું બગડી જતું હતું, મણીની ઈજી સાઈટી બહુ સારો એવો ફાયદો થયો હતો. 10 મણ જીરું બગડેલા જીરુંમાં અમે કર્યું હતું. સરસ. ગયા વર્ષે કેટલા પાણી કાઢેલા આપણે? 3 પાણ જ કાઢ્યા હતા. 3 ટોટલ? હા, ટોટલ 3 પાણી, બરાબર. અને 10 મણનો ઉતારો લીધો છે બરાબર? 10 મણનો ઉતારો લીધો. આ વર્ષે આપણે કેટલા ડોઝ મારેલા છે? આ જોખલે આ વર્ષે 3 માર્યા છે. 3 માર્યા છે. સરસ. આ વર્ષે બી જીરું આપણું જબરદસ્ત છે ભાઈ. હા, બહુ સારું. પોરનાથી સારું જ છે એમ. ના, જીરામાં કંઈ ઘટે નહીં. આ વર્ષે કેટલા વીઘાનું ટોટલ આપણે વાવેતર કરેલું છે? 14 વીઘાનું. સરસ. અને ઈજી મણીના કેટલા ડોઝ મારેલા છે આપણે? 3 વખતનો છંટકાવ કર્યો ને? તમારું નામ શું કીધું ભાઈ? વિપુલ મેંદપરા, વિપુલ હર્ષુ. બરાબર. તમે રાજકોટ છો ને? હા, હું રાજકોટ. સરસ. ના, જીરું જોવા માટે આજે વાડી ઉપર આવ્યા છો તમે બરાબર ને? તો કેમ વેરાયટી કેમ તમને જીરું કેમ લાગ્યું ભાઈ? નહીં, હાઈ ક્લાસ છે, કોઈ વાંધો નથી. સરસ છે ને?
એક જ સરખું છે ને આખા ખેતરની અંદર? એક જ સરખો. તો હર્ષુકભાઈ આપણે ઈઝી મણીના રિઝલ્ટ તમને કેમ લાગ્યા ભાઈ? બહુ સારામાં સારું એમ. પોર બગડતું હતું ને ઈજી મણીએ જ બસાવ્યું, નકર ઘેરો આખો ફેલ થઈ જવાનો. બરાબર છે. કયા કયા પાકની અંદર આપણા ગામની અંદર આ વર્ષે યુઝ કર્યું છે? ચણામાં, ધાણામાં, જીરું. બરાબર. બધાય પાકો ઉપર તમારા ગામની અંદર બધા યુઝ કરે છે ને? ગામના જાજુ વણ સાચું. તમારા ગામની અંદર વધારે સટવાનું આ વર્ષે? ધનસુખભાઈ ભીમાભાઈ કણજારિયા, ગામ અંજરાપર, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. અત્યારે તમારા હાથમાં જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણે જે ઈઝી અને મણી હા, એ આપણે કેટલો ટાઈમથી આપણે યુઝ કરીએ છીએ આશરે? આપણે 2008-9 ટનનો ઉપયોગ કરી છે આનો. સરસ. અને કેટલી વખત છંટકાવ કરો છો તમારા જીરા ઉપર? 2 થી 3. 2 થી 3 પછી વળી તમે કહો તો 4 ચોથો રાઉન્ડ મારી દઈ. હા બરાબર છે. નકર 3 રાઉન્ડ તો 3 રાઉન્ડ તો મારી જ છે. કેમ રિઝલ્ટ કેમ લાગે તમને? રિઝલ્ટ 100%. અને આનાથી શું શું ફાયદો થાય છે ઈઝી મણીથી? આનાથી દાણા ફૂલડા ચાપવા. રાજેશભાઈ ભવાનભાઈ મેંદપરા, ગામ? જિલ્લાણા, તાલુકો? મણાવદર, જિલ્લો જુનાગઢ. સરસ. તમારા હાથમાં જે દવાની પ્રોડક્ટ છે ભાઈ, હા, એ આપણે કઈ વસ્તુ છે? આ છે ઈજી મણી. સરસ. આપણે ઈઝી મણીના કેટલા સ્પ્રે મારેલા છે? ઈજી મણીના 3 સ્પ્રે મારેલા છે. અચ્છા. એ ઈઝી મણીના છંટકાવ કરવાથી આપણને શું ફાયદો જોવા મળ્યો ભાઈ? મેં પહેલી જ વખત જયારે ઈજી મણી મારી હાજી. ત્યારે મને ત્રીજે દિવસે જ આનું રિઝલ્ટ મળેલું. વધારે શું જોવા મળ્યું ભાઈ? ગ્રોથ ને ડાયરું વધારે દેખાણી અંદર જીરુમાં. હા. અટાણે આ ત્રીજો ડોઝ મારી દીધેલો છે. આજે કેટલા દિવસ પહેલા આપણે ત્રીજો ડોઝ મારેલો છે આમાં? આમાં ત્રીજો ડોઝ મારેલો છે. હજી ત્રીજો ડોઝ 12 દિવસ પહેલા મારેલો છે. એનાથી શું ફાયદો જોવા મળે જરા બતાવશો? એનાથી ફાયદો મને એ મળ્યો કે જે આ જીરુની અંદર જે કુણે ને જે ડાયરું ફૂટી છે ને એનો જે ગ્રોથ છે એનું જે જીરાના દાણા જે છે બહુ ભરાવદાર છે. બહુ ભરાવદાર છે. અત્યારે જે ફૂટ છે ને ભાઈ હા રાજુભાઈ, જરા એ શીશીઓ હેઠે મૂકીને બતાવો, લોકો જે ખેડૂત ભાઈ જોઈ શકે ને એ રીતના જે ઉપરની જે નવી કુણેપ છે એ બતાવો જરા, જેથી કરીને ખેડૂત ભાઈ જોઈ શકે કે ઈઝી મણીની તાકાત શું છે. બરાબર ને? જરા બતાવો, ઉપરની લોરી જરા બતાવો. આ જુઓ તમે, આ ઈજી મણીની ખાસિયત થી આ બધી જીરું અત્યારે છે. જો હા, બધા કોઈ બી છોડ લઈ આપણે બધી ગમે એ છોડ લેવાની છૂટ તમારે. બધા ઉપર એકદમ થી નવી લોયર નીકળેલી છે, નવી ફૂટ અને નવો ફાલ બી નીકળ્યો છે. આ ત્રીજા માળનો ફાલ છે. આ ત્રીજા માળનો ફાલ અત્યારે ફાલ છે. કોઈ બી છોડ ઉપર આપણે જોઈ બધા ઉપર નવી કુણેપ એકદમ જબરદસ્ત આવી ગયેલી છે. તો ભાઈ તમને ઈઝી મણીના રિઝલ્ટ તમને કેવું લાગ્યું ભાઈ? બહુ સરસ. અને આજુબાજુમાં કયા કયા ગામની અંદર વધારે છંટકાવ થતા છે? આજુબાજુના ગામમાં, અમારા ગામમાં તો અત્યારે 70% લોકો વાપરવા માંડ્યા છે. બરાબર. અને બાજુના ગામમાં શેરડી છે, વેરવા છે, ઇન્દ્રા છે, આ લોકો આનો યુઝ વધારે કરે છે અમારા ગામ કરતા. અમારે ખ્યાલ તમારા એરિયામાં ઈઝી મણીનો જે છંટકાવ થાય છે, મારે ખ્યાલથી આ 14મું વર્ષ છે. હા. તમારા ગામના એક તો આપણે હર્ષુકભાઈ, બાજુમાં કેતનભાઈ હર્ષુકભાઈ, હા, તમારા કાકા થાય છે ને? મારા કાકા થાય. એ લગભગ 4 વર્ષ પહેલાના આ છંટકાવ કરે છે. હા, કરે છે. અમારા ગામમાં ઘણા બધા લોકો યુઝ કરી રહ્યા છે અત્યારે, કે ઈઝી મણીની તાકાત બોલે છે. કે નજર સામે જ આપણે જીરામાં જોઈ છે અત્યારે. બરાબર. તો મારે ખ્યાલથી ઓલ ઓવર ગુજરાત તો ઠીક છે, રાજસ્થાનની અંદર બી આના છંટકાવ થઈ રહેલા છે. કે પ્રોડક્ટ પોતે બોલે છે, પ્રોડક્ટના રિઝલ્ટ બોલે છે ભાઈ. તો રાજુભાઈ, મારે તમને એટલું કહેવાનું છે કે ઈઝી મણી કદાચ અન્ય ખેડૂતનો છંટકાવ કરવો હોય તો તમારું મંતવ્ય શું જણાવો ભાઈ? સારામાં સારું. નજર સામે જ છે ને ભાઈ? નજર સામે જ. મેં ઈજી મણી છાંટી પછી મારા ગ્રુપમાં મેં બધાને ઈજી મણી છટાવેલી છે. ગ્રુપમાં એટલે લગભગ તમારું ગામ 70 થી 80% ઈઝી મણી ઉપર જિલ્લાના ગામ આવી ગયું છે. બરાબર. તો તમને ઈઝી મણીના રિઝલ્ટ કેવા દેખાણા ભાઈ? રિઝલ્ટ સારામાં સારા. સારા છે.